માળિયા હાટીના તાલુકાના પાણીતરા ગામના આગેવાન સામાજિક કાર્યકર સ્વ દિલીપભાઈ ગોસ્વામીની પુણ્યતિથિની અનોખી રીતે ઉજવણી કરાઈ. 400 બાળકોને બટુક ભોજન કરાવ્યું. માળિયા હાટીના તાલુકાના પાણીતરા ગામના સામાજિક કાર્યકર આગેવાન અને પૂર્વ સરપંચ શ્રી આનંદ બાપુ ગોસ્વામીના ભાઈ સ્વ દિલીપભાઈની 12મી પુણ્યતિથિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. આજે સ્વ દિલીપભાઈ ગોસ્વામીની 12મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા પાઉંભાજી, પુલાવ, સ્વાદિષ્ટ પૌષ્ટિક ગરમા ગરમ ભોજન બાળકોને કરવામાં આવ્યું હતું. ગામની બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળાના બાળકો તથા સ્ટાફ તથા સાધુને ભરપેટ ભોજન કરાવી સ્વ દિલીપભાઈની 12મી પુણ્યતિથિ પ્રસંગે 350થી 400 બાળકોને બટુક ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે આનંદ બાપુ ગોસ્વામી, અખબારી એજન્ટ જેસાભાઈ વાજા, પ્રદીપભાઈ, અશોકભાઈ, જીવાભાઈ, કાંતિભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ આનંદ બાપુએ ગોસ્વામીએ તેમના ભાઈને પુણ્યતિથિ બાળકોને ભોજન કરાવ્યું ને કરી છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેનો સબસ્ક્રાઈબર કરી દે. પાણીતરાના વતની વાજા જસાભાઈ અખબારી એજન્ટ અને સામાજિક કાર્યકર તરીકે ફરજ બજાવું છું હાલમાં. અને આજરોજ આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા ગામના માજી સરપંચ આનંદ બાપુએ પોતાના ભાઈની 12મી પુણ્યતિથિ સ્વ દિલીપભાઈ બાપુની 12મી પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને પૌષ્ટિક, શુદ્ધ અને ગરમા ગરમ બટુક ભોજનનો ખવડાવવાનું આયોજન થાય તે રીતે અમરેલીવાળા નીલકંઠ ટેટસવાળા પ્રદીપભાઈ, અશોકભાઈ ચુડાસમા, જીવાભાઈ પરમાર, ભીખાભાઈ સેવરા, કાંતિભાઈ પનારા વગેરે ભાઈઓએ ખૂબ મદદ કરી હતી. અને બાલવાટિકાના બાળકો, આંગણવાડીના બાળકો અને પ્રાથમિક શાળાના બાળકો કુલ મળી અને 400 બાળકો જેટલોને બટુક ભોજન કરાવેલ છે. અને આ રીતનું કાર્ય કરતાં ઘણાએ શુભેચ્છાઓ પાઠવી અને અભિનંદન પાઠવ્યા હતા. અને અમારા ગામના સમાચારો પ્રસિદ્ધ કરવામાં મહેશભાઈ કાનાબાર જે ખૂબ જ મોટો ફાળો બજાવે છે તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.